વાલા ભક્તો, શ્રાદ્ધ એ ભારતીય સંસ્કૃતિનું અને આપણા પિતૃ ઋણ, ઋષિ ઋણ, દેવ ઋણમાંથી મુક્ત થવાનું એક અનુપમ પર્વ છે. શ્રાદ્ધ શ્રદ્ધા સાથે જોડાયેલું છે. નરસિંહ મહેતાએ શ્રદ્ધાથી એના પિતાનું શ્રાદ્ધ કર્યું તો સ્વયં પુરુષોત્તમ નારાયણ સોનાની થાળી વાટકીયા લઈ અને એમના પિતાના શ્રાદ્ધમાં આવ્યા અને કોઈથી ન થાય એવું એના પિતાનું શ્રાદ્ધ કરી નરસિંહ મહેતાને ઇતિહાસમાં અમર બનાવ્યા. આ નરસિંહ મહેતાને પણ પામેલા હોય એ પણ એના માતા પિતાના શ્રાદ્ધ કરતા હતા. સ્વયં ભગવાન રામે જ્યારે પિતા દશરથનું શ્રાદ્ધ કર્યું તો સ્વર્ગમાંથી દશરથ રાજા એના પિતૃઓ સાથે પધાર્યા, આવો રામાયણમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. ભીષ્મ પિતામહ જેવા જ્યારે શ્રાદ્ધ કરતા હતા ત્યારે એની પેઢીઓ ઠેઠ શંતનુ રાજા, હસ્તિનપી રાજા, કરી રાજા અને દુષ્યંત સુધીના પૂર્વજો, ભરત સુધીના પૂર્વજો એમનું હાથનું પિંડદાન સ્વીકારવા આવ્યા. એ વાત પણ મહાભારત જેવા ગ્રંથોમાં પ્રસિદ્ધ ભગવાન વ્યાસજીએ લખી છે. શ્રી કૃષ્ણ ભગવાન હતા છતાં પણ એમના વડવાઓનું શ્રાદ્ધ કરતા હતા. આ વાત પણ ભાગવતજી જેવા ગ્રંથોમાં જોવા મળે છે. અને ભગવાન સ્વામિનારાયણ હતા છતાં પણ એમને પોતાના માતા પિતાનું શ્રાદ્ધ કર્યું હતું. અને એ વખતે શ્રાદ્ધમાં જ્યારે તર્પણ નાખ્યું ત્યારે સ્વયં ધર્મદેવને ભક્તિ માતા પણ આવ્યા હતા અને ભગવાન સ્વામિનારાયણના હાથનું પિંડદાન સ્વીકારી અનેક એમને પૂર્વજોનો ઉદ્ધાર થયાની સ્વામિનારાયણ સંપ્રદાયમાં સુવર્ણ અક્ષરે ગાથાઓ લખાણી છે. માટે આપણે પણ આ શ્રદ્ધા ભાવથી શ્રાદ્ધ કરીએ. વડોદરાના પ્રભુદાસભાઈ પટેલનો દીકરો અચાનક અક્ષરવાસી થયો. પુત્ર વિયોગે એ માતા પિતા અકળાતા ગઢપુરમાં આવ્યા અને ભગવાનને કીધું કે પ્રભુ, અમારો પુત્ર અક્ષરધામમાં ગયો હોય તો અમને દર્શન કરાવો. ત્યારે ભગવાન સ્વામિનારાયણે લક્ષ્મીરામ દેરાસરી, જેને લીલા ચિંતામણી નામનો ગ્રંથ લખ્યો છે, એને મોકલ્યા. ઘેલા નદીમાં તર્પણ કરાવ્યું અને જ્યાં પિંડદાન દીધા તેમનો પુત્ર પિતાને દર્શન દઈ અને સત્ય વાત સમજાવવા આવ્યા. એમને પુત્ર વિયોગનું દુઃખ કાપવા આવ્યા. સાચું જ્ઞાન આપી પુત્ર અદ્રશ્ય થયો. મારે એ કહેવું છે કે આ રીતે આપણા વડવાઓ અને ઋષિમુનિઓએ આપણી શ્રાદ્ધની પરંપરા કહેલી છે. જેમ કોઈ વૈષ્ણવ ભક્ત જાય અને ગંગાજળ કે યમુના જળની લોટી ભરીને લાવે અને એ લોટીને પૂજે તો ગંગાજળ યમુનાજળ પૂજાય. એ જ રીતે આપણે આપણા પિતૃઓનું શ્રાદ્ધ કરીએ તો આપણે પિતૃ ઋણથી મુક્ત થઈએ છીએ, દેવ ઋણને ઋષિ ઋણથી પણ મુક્ત થઈએ છીએ. માટે આપણી ભારતીય સંસ્કૃતિની આ ભવ્ય અને દિવ્ય પરંપરા છે. અમુક ઓવરફ્લો જ્ઞાનવાળા એવું બોલતા હોય છે કે આપણે કોઈ શ્રાદ્ધની જરૂર નથી. એટલે નહોતી તો ભગવાન સ્વામિનારાયણે શું કામ કર્યું? ભગવાન રામને કૃષ્ણએ શું કામ કર્યું? મોટા મોટા ઋષિમુનિઓએ શું કામ આ કર્યું? માટે જે આવી શાસ્ત્ર વિરુદ્ધ વાત કરતા હોય એને કલ્પિત સંપ્રદાય જાણી અને એવા કપોળ કલ્પિત વ્યક્તિઓની વાતોને દૂરથી ત્યજી અને ભગવાનને બતાવેલા રાહ ઉપર ચાલશું. એમાં જ આપણા વડવાઓનું સૌનું કલ્યાણ સમાયેલું છે, હિત સમાયેલું છે. માટે 16 દિવસ શ્રાદ્ધના એ શ્રાદ્ધ આવી રહ્યા છે તો તમે પણ તમારા જે રીતે રિલેટિવના, સંબંધીઓના શ્રાદ્ધના દિવસ હોય તે દિવસે પ્રેમભાવથી શ્રાદ્ધ નાખજો. કાગભૂષણડી ઋષિ દ્વારા આપણા વડવાઓને શ્રાદ્ધ પહોંચે એવી એક આપણી ભારતીય સંસ્કૃતિની વિભાવના છે. અને એટલે પહેલાં તો શુદ્ધ ભાવે શ્રદ્ધાથી તર્પણ કરતા, આજે પણ કોઈ એવા પવિત્ર બ્રાહ્મણો શ્રાદ્ધ કરતા હોય તો એના પિતૃઓ પ્રત્યક્ષ આવીને જમે છે. નહીતર આપણે કાગડાને નિમિત્તે એ વખતે શ્રાદ્ધની પરંપરા છે એ આપણે નાખીએ તો એના દ્વારા પણ આપણા પિતૃઓના આત્માને સંતોષ મળતો હોય છે. અને આજની વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો આ સમયે કોયલના બચ્ચાઓ પણ કાગડીના માળામાં ઉછરતા હોય છે. કાગડાઓની ડબલ જવાબદારી હોય એવા હેતુથી આપણા ઋષિમુનિઓએ કાગડાને એ વખતે એને વિશેષ ખોરાકની જરૂર હોય તો એને આપીને એક પશુ જાતિઓનું પણ હિત કર્યું છે.
પશુ પંખીમાં પણ પરમાત્માને જોવાની દ્રષ્ટિ કેળવાવી છે. આપણા એક એક શ્રાદ્ધ કે એક એક ઉત્સવો એ આપણી દ્રષ્ટિ બદલવા માટે છે. માટે આપણે ભૌતિક દ્રષ્ટિનો ત્યાગ કરી અને ભવ્ય દ્રષ્ટિ કેળવીએ, દેહ દ્રષ્ટિનો ત્યાગ કરી દિવ્ય દ્રષ્ટિ કેળવીએ, શંકાને છોડી શ્રદ્ધાનો માર્ગ અપનાવીએ અને ઈર્ષ્યાએ રહિત અને શ્રદ્ધાએ સહિત ભક્તિ કરી આપણા જીવનને ધન્ય બનાવીએ. અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.